હવે જામનગરમાં પણ કોરિયન આઈસ્ક્રીમ મળી જાય છે એકદમ વ્યાજબી ભાવે સારામાં સારી ક્વોલિટીમાં કોરિયન આઈસ્ક્રીમ ખાવી છે તો હાલો મારી સાથે ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્રની નવી રીલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું દિવ્યેશ ચાવડા તમારું જામનગર સ્વાગત કરું. જામનગરમાં પહોંચી ગયા હતા આપણે રાજદર્શન પાવભાજી અને પુલાવમાં. જામનગરમાં પાવભાજીના સમ્રાટ કેવા તેવા રાજદર્શન પાવભાજી તમારા માટે સ્પેશિયલ કોરિયન આઈસ્ક્રીમ લઈને આવ્યું છે. પેલા તો અમે પહોંચ્યા ત્યારે એમની પાવભાજી ટ્રાય કરી. તમને અહીંયા ઓઇલ ભાજી, બટર ભાજી, રોટલા ભાજી ને સ્વામિનારાયણ ભાજી મળી જાય છે. પાવભાજી એકદમ બટર વાળી હતી ને એમના ખાસ પાવ સાથે ખાઈને બહુ મજા આવી હતી. સાથે પુલાવ ટ્રાય કર્યા હતા, એનો ટેસ્ટ પણ બહુ સારો હતો ને જેને રોટલા ભાવે છે એના માટે રોટલા ભાજી, યસ બાજરાના રોટલા વાળી રોટલા ભાજી ખાઈને પણ બહુ મજા આવી હતી. મેન્યુમાં એમને ગુલાબ જાંબુ પણ એડ કર્યા છે અને ગુલાબ જાંબુનો ટેસ્ટ એકદમ ગજબ લેવલનો હતો. વાત કરીએ કોરિયન આઈસ્ક્રીમ ની તો તમે 10 અલગ અલગ ફ્લેવરની કોરિયન આઈસ્ક્રીમ પણ મળી જાય છે. માત્ર 50 રૂપિયાથી શરૂઆત થાય છે. પ્યોરિટી ની વાત કરીએ તો સારામાં સારું મટીરિયલ વાપરવામાં આવે છે. અમૂલ ગોલ્ડ દૂધ જ યુઝ કરે છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ડિલિશિયસ કોરિયન આઈસ્ક્રીમ તમને અહીંયા મળે છે. અમે ગયા ત્યારે એમને ત્યાં ચોકો મોકો કેડબરી, કેસર પિસ્તા ને ગોલ્ડન મેંગો ફ્લેવર ટ્રાય કરી હતી. ભીડ પર તમે જોઈ શકો છો એકદમ જોરદાર લેવલની આઈસ્ક્રીમ બનાવે છે. આઈસ્ક્રીમમાં ઉપરથી ડેકોરેટ કરીને આપે છે, સારામાં સારો ટેસ્ટ આપે છે. અમે એમની કેડબરી આઈસ્ક્રીમ ટ્રાય કરી હતી, એનો ટેસ્ટ પણ બહુ સારો હતો અને કેસર પિસ્તાનો ટેસ્ટ પણ ગજબ લેવલ હતો. અમારા નાના એવા ફેને પણ અમારી સાથે રહીને આઈસ્ક્રીમ ખાધી હતી. આ છે એમની મેંગો આઈસ્ક્રીમ. મને એમને ત્યાં કેડબરી ને મેંગો ખાઈને ખૂબ જ મજા આવી હતી. લોકેશન ની વાત કરીએ તો ખેતલાપા ચાની સામે રંજીત સાગર રોડ. ટાઈમિંગ ની વાત કરીએ સાંજે 6:30 થી લઈને રાતે 11:15 સુધી. તો ફેમિલી સાથે પહોંચી જાજો, મજા આવશે.